સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભટ્ટામાં હત્યાનો મામલો. સામાન્ય તકરારમાં અજય શિંદેની કરવામાં આવી હતી હત્યા. સયાજીગંજ પોલીસે આરોપી રાહુલ રાજુ ખેડેકરની કરી ધરપકડ. અજયના માથામાં કોશ મારી કરી હતી હત્યા કરી રાહુલ ખેડેકર મુંબઈ નાસી છૂટ્યો હતો. મુંબઈથી પરત આવતા શહેરના માણેજા પાસેથી ઝડપી પાડ્યો. હત્યારા રાહુલ ખેડેકરનો અક્કડી જોવા મળી બુરખો પહેરાવીને મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. બાદમાં પરત લઈ જતા બુરખો ખેંચી પોલીસને પરત કરતો નજરે પડ્યો. આ ગુનો તારીખ 5-10 ઓક્ટોબર 2025ના લગભગ બપોરના 3:45 આસપાસ ભવાનીગઢ ચકલા પાસે એટલે પરશુરામ ભટ્ટો જે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં આ બનાવ બનેલો. એની અંદર ફરિયાદી વિકાસ શાંતારામ મોરે છે. એમણે આ ફરિયાદ આપી હતી. બનાવ મૂળ આ રવિવારે આ લોકો આ જે પરશુરામ ભટ્ટાનો જે વિસ્તાર છે ત્યાં બધા મિત્રો છે ને દર રવિવારે મળતા હોય છે. તો આ બંને મિત્રોના ગ્રુપમાં બોલાચાલી થયેલી અને પછી બોલાચાલીમાં વાતાવરણ ઉગ્ર થઈ જતાં એકબીજા પર મારામારી અને ઝઘડો કરતાં એકબીજા પર હુમલાનો પ્રયત્ન કર્યો અને પછી એમણે લોખંડના કોસથી ઈજા પહોંચાડી અને એક જે મરણ જનાર છે જેનું મર્ડર થયું છે એને માથામાં કોસ માર્યો હતો. એક એવું વેપન છે માર્યું હતું અને પછી એનએસએસ હોસ્પિટલ દાખલ કર્યા હતા. એના પછી અમારી પાસે આ વસ્તુ ધ્યાને આવી ગઈ હતી. મરણ જનાર છે અજય રાજુભાઈ શિંદે, બરાબર. અને આ સામેવાળા જે પક્ષમાં અમે જે આરોપી અમે અટક કરેલ છે, જે પકડેલ છે, એનું નામ છે રાહુલ રાજુ ખેડેકર. આ લોકો એકબીજાના પરિચિત હતા. રવિવારે આ લોકો એકબીજાને મળવાનું હંમેશા રાખતા હોય ને અચાનક ઉગ્ર બોલાચાલી થતાં આ મારામારી કરતા અને આ મરણ જનાર છે જે અજય જેનું મર્ડર થયું છે અને એનો આ આરોપી છે એની પણ અમે અટક કરેલ છે. ઝઘડો મૂળ શાનો હતો? કારણ કે વાત એવી આવી રહી છે જુગારમાં બેઠા હતા અને ત્યારબાદ કોઈ વાતાવરણ ઉગ્ર થયું, કોઈ વિષયને લઈને ઝઘડો થયો. જો એ આખી તપાસ ચાલુ છે. ઘણા બધા સાહેદોનો અમે પૂછપરછ પણ કરીએ છીએ. આ છે ને આ જે રાહુલ જે મરણ જનાર છે, અજય જે મરણ જનાર છે એ છે ને બીજા વિસ્તારમાં રહે છે પણ એના મિત્રોને રોજ દર રવિવારે હોય એટલે પારિવારિક બધા ફ્રેન્ડ્સ હોય મળતા હોય તો મળતા હતા. મેઇન જુગાર રમતા હતા કે બીજું કંઈ હતું એ બધું અત્યારે હાલ આ તપાસ ચાલુ છે. એટલે મેઇન શું આ બનાવમાં શું મૂળ કારણ છે તપાસ ધીમે ધીમે થઈ રહી છે. કારણ કે આરોપી અટક છે, મેડિકલ કાર્યવાહી છે, એ બધી ચાલુ છે. જે બંને મિત્રો હતા આપણે કીધું કોઈ જૂની અદાવત હતી, પહેલા કોઈ ઝઘડો થયો હતો કે અચાનક કોઈ ઝઘડાને લઈને આટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું નથી? યસ, આ પ્રાથમિક ધોરણે એવું લાગી રહ્યું છે કે એ લોકો કોઈ નાનકડી બાબત હતી એમાં ઉશ્કેરાણા પછી એવી તેવી કમેન્ટ કરતા વાતાવરણ ગરમાઈ ગયું અને પછી એ લોકોએ એકબીજા પર મારામારી શરૂ કરી અને આ બાજુમાં પડેલી કોસ એના માથામાં આ સાઈડના બેક હેડમાં ફ્રન્ટમાં માર્યું. એના આધારે ને પછી સાથે એના માસી પણ હતા બીજા વિજુબેન શાંતારામ મોરે. એટલે આસપાસ બધા લોકો એકબીજા સાથે ઉગ્ર બોલાચાલીમાં થયું અને મૂળ કયું કારણ છે તો આપણે ઘણા બધા સાહેદોને પૂછીએ એના પછી તારણ પર આવીએ. અત્યારે હાલ હું તમને તાત્કાલિક ના કહીશું કે આ જ કારણથી થયું. એ ઉગ્ર બોલાચાલીથી નાનકડી વાતમાંથી મોટી વાત થઈ ગઈ. આરોપી આ લોકો એકબીજાના પરિચયમાં એકબીજાના સમાજના છે. મુખ્ય મરાઠી સમાજનો પરશુરામ ભટ્ટામાં ઘણા બધા એકબીજાના પરિચિત માણસો રહે છે અને રવિવારે જનરલી આ લોકો બધા મળતા હોય છે. એવું એકબીજાના પરિચય ઓળખીતા માણસો છે બધા. ના, એ બધું અત્યારે હાલ બહુ ડિટેલમાં શું એના કામ છે, એ ક્યાં ધંધો કરે છે, એના બેકગ્રાઉન્ડ છે, બધું ચાલે છે તપાસ. આમાં ઘટનામાં આરોપી અત્યારે હાલ તો આપણે રાહુલ રાજુ ખેડેકર છે, બરાબર. એના સાથે પછી આને મદદ કોણે કરી અને એની સાથે કોણ બેકહેન્ડમાં હતું એ તપાસમાં વધારે પૂછ્યું તો અમે લોકો એની કાર્યવાહી કરીશું. અત્યારે હાલ મુખ્ય આરોપી રાહુલ જે રાજુ ખેડેકર છે આપણે એની ધરપકડ કરી છે. જો અમારી ઘણી બધી ટીમો કામે લાગી હતી જેવો આ બનાવ બન્યો ત્યારથી. હા, જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી ઘણી બધી ટીમો આમાં કામે લાગેલી હતી અને ખાનગી બાતમીના આધારે જાંબુઆ વિસ્તારની અંદર આ જાંબુઆ જવાના રસ્તામાં એની અમને બાતમી મળતા અમે એની ધરપકડ કરી. આ બધું એની સાથે કોને મદદ કરી છે, એ ક્યાં સુધી ગયો તો એ આપણે પુરાવાના આધારે કહી શકીએ. અત્યારે હું કહું તો એ તપાસને પણ અસર કરે. એટલે એની જાંબુઆ સાઈડ અમે એની ધરપકડ કરી છે પણ પછી એને ધરપકડ કર્યા બાદ એને કોને મદદ કરી છે અમે મદદગારીમાં એ બધાના નામો ખોલીશું. કયા ટીમ દ્વારા પકડવામાં આવી છે? અમારી ઘણી બધી ટીમો કામે લાગેલી હતી. તો પીસીબીની ટીમ છે, અમારી લોકલ એલસીબી ટીમ છે, ડીસીબીની ટીમ છે, કે સંયુક્ત મળીને ઓપરેશન કરેલ છે. કયા પોલીસ મથકમાં કઈ કલમો હેઠળ આમાં ગુનો નોંધવામાં આવ્યો છે? આગળની તપાસ
આ છે ને સયાજીગંજ પોલીસ સ્ટેશન છે એના અંદર BNSની કલમ 103(1), 109, 115(2) તથા GP એક્ટની કલમ 135 મુજબ 5મી તારીખે આ ગુનો બપોરે આપણને ધ્યાને આવ્યા અને પછી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એની FIR લોન્ચ કરવામાં આવી છે. આરોપીની પણ ધરપકડ થઈ ચૂકેલી છે. આગળ કઈ દિશામાં આગળ આનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ કેવું છે, ઉપરાંત આને જ્યારે આ મર્ડર કરીને ભાગ્યો પછી એને મદદ કોણે કરી છે એ બધું અમે કન્સિડર કરીશું અને પછી આગળ તપાસની અંદર જે પણ જેના નામ ખુલે અને પુરાવા એકત્રિત કરીશું. એવી પણ વાતો આવી રહી છે કે આરોપીના પહેલા પણ ગુનાહિત ઇતિહાસો છે અને પહેલા પણ મારામારીના આ બધા કેસો દાખલ થયેલા છે. યસ, જે પણ છે પોલીસના ચોપડે છે, પણ કારણ કે આરોપીને અટક કર્યા એના પછી એની ડિટેલ મળે, કારણ કે ઘણી કોઈ ભળતા નામ પણ હોય. આરોપીને અટક પછી એના પછી જે પણ ડિટેલ છે અમારી પાસે જે નોંધ છે એના વી વિલ કન્સિડર ઇન ધ ઇન્વેસ્ટિગેશન ઓલ્સો.